નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ બાંભણિયા આપનું સ્વાગત કરું છું. ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાનની અંદર આપણે છેલ્લે એસ વિભાગ, પી વિભાગ અને ડી વિભાગમાં વર્ગીકરણ જોયું હતું. એફ વિભાગમાં આપણે વર્ગીકરણ છે એ ત્યાંથી આપણે બાકી હતું. તો આજે આપણે જોઈશું એફ વિભાગના તત્વોનું વર્ગીકરણ. ચોથું પોઈન્ટ કે એફ વિભાગના તત્વોનું વર્ગીકરણ. તો મિત્રો, એફ વિભાગના તત્વો કોને કહેવાય એની આપણે વ્યાખ્યા જોઈ. તો જેમ આપણે એસપીડી માં વ્યાખ્યા જોઈ કે કોઈ પણ તત્વની તમે ઇલેક્ટ્રોન રચના લખો અને જો છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં દાખલ થતો હોય તો એવા તત્વોને એફ વિભાગના તત્વો કહેવાય. અને એ તત્વો એફ વિભાગ છે એ આધુનિક આવર્ત કોષ્ટકની નીચે બે હરોળ આપેલી છે. એક છઠ્ઠા આવર્તમાંથી ઉદ્ભવતા એફ વિભાગના તત્વો અને એક સાતમા આવર્તમાંથી ઉદ્ભવતા એફ વિભાગના તત્વો. તો આપણે વ્યાખ્યા જોઈશું કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચના લખતા છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં દાખલ થાય તેવા તત્વોને એફ વિભાગના તત્વો કહે છે. ક્યાં આવેલા છે એફ વિભાગના તત્વો? તો કે આવર્ત કોષ્ટકની નીચેની બે હરોળ જેને એફ વિભાગના તત્વો કહેવાય. એની આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો ભાઈ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય? તો પહેલા આપણે લખીએ હંમેશા ઊંડા વાયુ કોર n-2 F 1 થી 14 n-1 D 0 થી 1 અને ns2. આ n એટલે કયું મૂલ્ય? તો કે છેલ્લી કક્ષક મુખ્ય ક્વોન્ટમમાં. બરોબર, એ ખાસ યાદ રાખજો તમે કે ભાઈ અહીંયા n ની મૂલ્ય કિંમત મૂકવાની. કઈ મૂકવાની? તો કે આ જે s હોય ભાઈ 5s હોય તો અહીંયા 5 મૂકવાના, 6s હોય તો અહીંયા 6 મૂકવાના. હવે કયા કયા તત્વો? તો કે પહેલી વાત આપણે એ કરીએ કે એફ વિભાગના તત્વો છે એને આંતર સંક્રાંતિ તત્વો કહેવાય. શા માટે આંતર સંક્રાંતિ તત્વો કહેવાય? કારણ કે એનો ઉદ્ભવ છે સંક્રાંતિ તત્વમાંથી છે. સંક્રાંતિ તત્વો એટલે કયા? તો કે ડી વિભાગ. ડી વિભાગની અંદરથી એનો ઉદ્ભવ થયો. એટલે અંદર એટલે આંતર, એટલે એને શું કીધું? આંતર સંક્રાંતિ તત્વો. એફ વિભાગમાં જેટલા પણ તત્વો રહેલા છે એ બધા જ તત્વો ધાત્વિક ગુણધર્મ ધરાવે. બે શ્રેણી, લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી, બંનેની આપણે અહીંયા ડિટેલમાં વાત કરીએ તો પહેલા આપણે અહીં લઈશું લેન્થેનોઇડ શ્રેણી. પછી લઈશું એક્ટિનોઇડ શ્રેણી. આ બે શ્રેણી જેને એફ વિભાગના તત્વો કહેવાય. બરાબર. હવે તો કે લેન્થેનોઇડ શ્રેણી કયા આવર્તમાંથી ઉદ્ભવ થાય? તો કે આવર્ત નંબર 6 માંથી ઉદ્ભવ થાય. આવર્ત 6 માંથી એનો ઉદ્ભવ થાય. અને એક્ટિનોઇડ શ્રેણીનો કે તો આવર્ત 7 માંથી એનો ઉદ્ભવ થાય. બરાબર. કયા તત્વો? તો કે લેન્થેનોઇડ શ્રેણીનું નામ એ માટે આપ્યું મિત્રો કે લેન્થેનિયમ તત્વ 57મું છઠ્ઠા આવર્તમાં રહેલું છે. લેન્થેનિયમ પછીના 14 તત્વો એટલે એને લેન્થેનોઇડ શ્રેણી કીધી. કયા 14 તત્વો? તો કે લેન્થેનિયમ પછીના 14 તત્વો અને એક્ટિનિયમ પછીના 14 તત્વો એટલે એને નામ આપ્યું એક્ટિનોઇડ શ્રેણી. હાલો, તો સીરિયમ 58 થી લ્યુટેશિયમ 71 સુધીના જે 14 તત્વો છે એને લેન્થેનોઇડ શ્રેણી કહેવાય. અને એક્ટિનિયમ 89 પછી એક્ટિનિયમ પછીથી પહેલા આપણે આની આખી વાત કરીએ તો કે લેન્થેનિયમ પછીના 14 તત્વો સીરિયમ 58 થી લ્યુટેશિયમ 71 સુધીના તમે ગણો. 58 થી 71 સુધી એટલે કુલ તત્વો કેટલા થશે? 14 તત્વો. હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ મિત્રો. એની ઇલેક્ટ્રોન રચના શું થશે?
તો કે છઠ્ઠા આવર્તમાંથી ઉદ્ભવેલા તત્વો હશે. એટલે આપણને ખબર પડી છે કે આવર્ત નંબર 6 હશે એટલે કે 6 એની છેલ્લી કક્ષક હશે. કઈ 6 છેલ્લી કક્ષક? તો કે S. બરાબર? જોજો અહીં ધ્યાન આપજો. અહીંયા 6S હોય તો D કઈ હોય? તો કે 6 જેટલામી હોય એમાંથી 1 ને બાદ કરવાનો. તો કે 6 - 1 થાય એટલે કે 5D હશે. પછી અહીંયા n ની વેલ્યુ તમે મૂકો તો n બરાબર કેટલા છે? 6. તો 6 - 2 એટલે 4 થશે એટલે કે અહીંયા 4F હશે. છઠ્ઠા આવર્તના તત્વો છે સીરિયમ 58 થી 71, તો એની પહેલા આવતું નિષ્ક્રિય તત્વ કયું? 58 પહેલા આવતું નિષ્ક્રિય તત્વ કયું? તો કે ઝેનોન. તો કે અહીંયા કયું નિષ્ક્રિય તત્વ આવશે? ઝેનોન. હવે આપણને કીધું કે એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 1 થી 14, D માં 0 થી 1 અને S માં 2. તો આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ મિત્રો? લેન્થેનોઇડ શ્રેણીની. એવી જ રીતના આપણે એક્ટિનિયમ ની વાત કરીએ તો એક્ટિનિયમ પછીના 14 તત્વો એટલે કયા કયા? તો કે થોરિયમ 90 થી લોરેન્સિયમ 103 સુધીના જે તત્વો છે એટલે કે કુલ કેટલા તત્વો? તો કે 14 તત્વો. એને એક્ટિનોઇડ શ્રેણીના તત્વો કહેવાય. એક્ટિનાઇડ પણ કહી શકો, એક્ટિનોઇડ પણ કહી શકો. શું કામ? કારણ કે એક્ટિનિયમ પછીના 14 છે. તો એની ઇલેક્ટ્રોન રચના લખીએ મિત્રો તો 7મા આવર્તમાંથી એનો ઉદ્ભવ થાય એટલે છેલ્લી કક્ષક હશે એ એની કઈ હશે? તો કે 7S હશે. 7 હશે. પછી જો છેલ્લી કઈ? તો કે S હોય, કારણ કે આપણે સામાન્યમાં કહી દીધું છેલ્લી કક્ષક S. S માં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 2. હાલો, તો હવે તમે અહીંયા D કક્ષક કઈ હશે નક્કી કરવા માટે તમારે અહીંયા n નું મૂલ્ય મૂકવું પડે. તો અહીંયા n નું મૂલ્ય શું મૂકશો? તો કે 7. તો કે 7 - 1 એટલે શું થાય? 6. એટલે D કક્ષક કેટલામી હશે? છઠ્ઠી હશે. F કઈ હશે? તો કે 7 - 2 એટલે કે 5 હશે એટલે કે 5F હશે. હાલો, 5F 1 થી 14 અને D 0 થી 1 આપણી રચના મુજબ. તો 90 થી 103 પહેલા કયું નિષ્ક્રિય તત્વ આવે? તો કે રેડોન. કેટલામું? તો કે 86મું. ઝેનોન 56મું. એટલે અહીં રેડોન આવશે. કેટલામું તત્વ? તો કે 86મું. તો આ થઈ એક્ટિનોઇડ શ્રેણીની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. મિત્રો, એક્ટિનોઇડ શ્રેણીના તત્વો જે છે થોરિયમ થી લોરેન્સિયમ એ 7મા આવર્તમાંથી એનો ઉદ્ભવ છે એટલે કે છેલ્લા સમૂહના છેલ્લા તત્વ ગણાશે. તો છેલ્લું તત્વ એ કયો ગુણધર્મ ધરાવે? તો કે રેડિયો એક્ટિવ ગુણધર્મ. એમાં પણ પછી યુરેનિયમ આવેલ છે. યુરેનિયમ પછીના જે તત્વો હોય એને અનયુરેનિયમ તત્વો કહેવાય. યુરેનિયમ પછીના એને કેવા તત્વો કહેવાય? અનયુરેનિયમ. બધા જ ધાતુ છે, બધા જ આંતર સંક્રાંતિ તત્વો છે. આંતર સંક્રાંતિ માટે કીધું કે સંક્રાંતિમાંથી એનો શું થયો? ઉદ્ભવ થયો. તો આ વાત કરીએ આપણે F વિભાગના તત્વોની મિત્રો. અહીંયા આપણે SPDF 4 વિભાગનું વર્ગીકરણ છે એ પૂર્ણ થાય. હવે આપણે એના ભૌતિક ગુણધર્મો જોવાના છે, પણ ભૌતિક ગુણધર્મો પહેલા આ SPDF માં વર્ગીકરણ કે એવી જ રીતના ધાતુ, અધાતુ અને અર્ધધાતુમાં પણ તત્વોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. તો એની પહેલા આપણે એક નાની વાત કરી લઈએ મિત્રો. તો ધાતુ, અધાતુ અને અર્ધધાતુમાં તો કે આપણે કહી શકીએ ધાત્વિક ગુણધર્મોમાં વર્ગીકરણ. તો ધાત્વિક ગુણધર્મમાં વર્ગીકરણ છે 3 પ્રકારે કરવામાં આવ્યું. કેટલા પ્રકારે કરવામાં આવ્યું? 3 પ્રકારે. કયા કયા 3 પ્રકાર એ આપણે જોઈએ. એક ધાતુમાં વર્ગીકરણ કરવામાં આવ્યું, ધાતુ તત્વો. બીજું અધાતુ તત્વોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું. પછી અર્ધધાતુમાં વર્ગીકરણ કરવામાં આવ્યું. અર્ધધાતુ તત્વો. આ 3 પ્રકારે 118 તત્વોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. એમાં 78 તત્વો કરતા પણ વધુ ધાતુઓ છે. આવર્ત કોષ્ટકમાં જે 118 તત્વો છે એમાં 78 થી વધુ કયો ગુણધર્મ ધરાવે? ધાતુ તત્વો. બાકીના તો કે અધાતુ અને અર્ધધાતુ. હાલ, પહેલા આપણે ધાતુ અને અધાતુ એટલે શું એ જોઈએ. તો કે જો સામાન્ય રીતે તમે ધાતુ જોવો ને તો ધાતુ છે એ હંમેશા ઘન અવસ્થામાં હોય. એમાં પારો અપવાદ છે.
પારો છે એ પ્રવાહી અવસ્થામાં હોય. ઘન અવસ્થામાં હોય એટલે કે ના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા હોય. એમાં ગેલિયમ છે એ અપવાદ છે. ગેલિયમના ગલન બિંદુ છે એ નીચા છે. જર્મેનિયમ, ગેલિયમ મજબૂત હોય. કારણ કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જો ઊંચા હોય તો કેવા હોય? સખત અને મજબૂત હોય. એટલે કે ધાતુ તત્વો કેવા હોય? સખત અને મજબૂત હોય. તે વિદ્યુત અને ઉષ્માના સુવાહક હોય. એટલે કે વિદ્યુત અને ઉષ્મા એમાં એનું વિદ્યુત અને ઉષ્માનું વહન થઈ શકે. મિત્રો તમે જો લોખંડનો સળિયો હોય એને તમે એક છેડે ગરમ કરો ને તો બીજો છેડો ઓટોમેટિક ગરમ થાય. એનો મતલબ કે અહીંથી જે ઉષ્માનું શોષણ થયું એ ઉષ્માનું વહન થયું. બરાબર. એવી જ રીતના વિદ્યુતનું પણ વહન થાય. તમે એક છેડે વિદ્યુત પ્રવાહ આપો તો બીજા છેડે કરંટ લાગે. એટલે એ વિદ્યુત અને ઉષ્માના પણ કેવા હોય? સુવાહક. ધાતુને ટીપી પણ શકાય અને ટીપી અને એમાંથી તાર, પતરા એવું બનાવી શકાય. એટલે કે ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે અને તણાવપણાનો, તાણીને તાર બનાવી શકાય મિત્રો. અને ટીપીને પતરા બનાવી શકાય. એટલે કે ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે અને તણાવપણાનો ગુણધર્મ ધરાવે. ટીપાવપણાનો અને તણાવપણા નો ગુણ ધરાવે. તો આ ધાતુની વાત કરી. હવે અધાતુ તો કે એના કરતા વિરુદ્ધ. તો કે અધાતુ છે એ સામાન્ય રીતે મિત્રો ઘન અને વાયુ અવસ્થામાં હોય. ઘણા તત્વો એવા છે જે અપવાદ છે. ઉદાહરણ તરીકે બ્રોમિન. તો બ્રોમિન છે એ પ્રવાહી અવસ્થામાં હોય. એ બ્રોમિન છે એ અપવાદ છે. ધાતુના ગલન બિંદુ અધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ નીચા હોય. હવે સ્વાભાવિક છે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ નીચા હોય તો એ સખત અને મજબૂત હોતા નથી. એટલે કે બરડ હોય. અધાતુ છે કેવી હોય? બરડ હોય. એને તમે પછાડો, ટીપો કે તાણો એટલે એ તૂટી જાય. ત્યારબાદ તે વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય. એમાં વિદ્યુત અને ઉષ્માનું વહન થતું નથી. મિત્રો એ બરડની વાત કરી તો એમાં બે તત્વો અપવાદ છે, કાર્બન અને બોરોન. કારણ કે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા છે. એટલે કે એ ખૂબ સખત અને મજબૂત હોય. એ બે અપવાદ તત્વો છે. ખાસ યાદ રાખજો. વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય મિત્રો અધાતુ તણાવપણા કે ટીપાપણાનો ગુણધર્મ ધરાવતા નથી. એટલે કે એમાંથી ટીપીને પતરા બનાવી શકાતા નથી કે તાણીને તાર બનાવી શકાતા નથી. એટલે આપણે કહી શકીએ કે ટીપાઉપણા કે તણાવપણાનો ગુણ ધરાવતા નથી. પછી ધાતુઓ તમે સામાન્ય રીતે જુઓ મિત્રો તો ધાતુઓને પછાડાતા કે અથડાતા રણકાર ઉત્પન્ન કરે. જ્યારે અધાતુ છે એ રણકાર ઉત્પન્ન કરતા નથી. તો આ વાત કરી આપણે મિત્રો ધાતુ અને અધાતુની વાત કરી. હવે અર્ધધાતુઓ કોને કહેવાય? તો કે જે ધાતુ અને અધાતુ બંનેની વચ્ચેના ગુણધર્મ ધરાવે તેને અર્ધધાતુ કહેવાય. તમારા આવર્ત કોષ્ટકની અંદર સર્પાકાર પી વિભાગમાં તમે જુઓ ને તો આમ સીડી જેવી એક અલગ કલરમાં આપેલી છે. હું તમને બતાવું મિત્રો કે આવર્ત કોષ્ટકની અંદર તમે સિલિકોનથી શરૂ કરો એટલે એમાં સર્પાકાર લાઈન સ્વરૂપે દર્શાવેલું છે જેને અર્ધધાતુ તરીકે દર્શાવવામાં આવ્યા. કયા કયા છે તો એ આપણે જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો મિત્રો, બધા જ મિત્રો, કે સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, પોલોનિયમ અને એસ્ટિટીન આ બધા જ આ જે દાદરા જેવી લાઈન આપેલી છે એ બધા જ કેવા છે? અર્ધધાતુ છે. વાદળી કલર છે એ બધા ધાતુ અને ગ્રીન કલર છે એ બધા જ અધાતુ અને ગુલાબી કલર છે એ બધા નિષ્ક્રિય વાયુ. એટલે આ રીતનું તમારે આખા આવર્ત કોષ્ટકમાં વર્ગીકરણ આપેલ છે. જો
આ વાદળી કલરનો એટલે બધા ધાતુઓ, પછી આ બધા સંક્રાંતિ પીળો કલરમાં આપેલ છે, આ એફ વિભાગના તત્વો. પછી અહીંયા પણ તમે જુઓ પી વિભાગમાં ધાતુ છે, અર્ધધાતુ છે અને અધાતુ છે, નિષ્ક્રિય વાયુ છે. એટલે ખાસ જોજો સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની કયા કયા તત્વો છે અર્ધધાતુમાં? સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, ટેલુરિયમ અને પોલોનિયમ. આ બધા જ તત્વો છે, બધા જ તત્વો છે એ કઈ આવશે મિત્રો? અર્ધધાતુ. સોરી, બિસ્મથ નહીં આવે, આ અર્ધધાતુઓ છે. જ્યારે સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ છે સમૂહ એસ વિભાગના તત્વો છે ધાતુ, અને પી વિભાગમાં તમે જેમ જેમ ડાબી બાજુ જાઓ કાર્બન છે એ બધા છે એ અધાતુ ગુણધર્મ ધરાવે છે. તો આ સામાન્ય આપણે ગુણધર્મ જોયા. હવે આપણે આવર્ત કોષ્ટકમાં કઈ રીતનું વર્ગીકરણ કરેલું છે એ આપણે જોઈએ. મિત્રો મેં તમને હમણાં આવર્ત કોષ્ટક બતાવ્યું છું, એમાં તમે સ્પષ્ટ અક્ષરે જોઈ શકો કે અહીંયા તમે જોઈ શકો કે આ જે વાદળી રંગથી જે દર્શાવેલ છે એ બધા ધાતુ છે, પછી ગ્રીન કલરથી જે દર્શાવેલ છે એ અધાતુ છે. તો હવે તમે કહી શકો કે આવર્તમાં આ એસ વિભાગ એટલે ડાબી બાજુ અને પી વિભાગ એટલે જમણી બાજુ. તો ડાબી બાજુના ધાતુ હોય, જ્યારે જમણી બાજુના કેવા હોય? અધાતુ. બરોબર? હાલો, એટલે આપણને ખબર પડી કે ભાઈ ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એટલે ધાતુ બનવાનું વલણ ઘટે અને અધાતુ બનવાનું વલણ કેવું થાય? વધે. હવે બીજી વાત કરીએ સમૂહમાં. તો સમૂહમાં તમે જોઈ શકો મિત્રો કે ઉપરથી નીચે આવો, દાખલા તરીકે નાઇટ્રોજન વાળો સમૂહ તમે લ્યો તો નાઇટ્રોજન ફોસ્ફરસ કેવા છે? અધાતુ. આર્સેનિક, એન્ટીમની કેવા છે? અર્ધધાતુ. અને બિસ્મથ અને યુયુપી કેવા છે? તો કે ધાતુ. તો એનો અર્થ એવો છે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો એમ ધાતુ બનવાનું વલણ વધે અને અધાતુ બનવાનું વલણ કેવું થાય? ઘટે. તો આપણે અહીંયા એવું સ્પષ્ટતાથી કહી શકીએ મિત્રો કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ શું આવેલ છે? ધાતુઓ. ડાબી બાજુ ધાતુઓ ક્યાં આવેલ છે? ડાબી બાજુ. જ્યારે અધાતુ ક્યાં આવેલ છે? જમણી બાજુ. આપણે આવર્તની વાત કરીએ. કોની વાત કરીએ આપણે? આવર્તની. તો કે આપણને ખ્યાલ આવી ગયો કે ડાબી બાજુ એટલે કે ડાબી બાજુના તત્વો કયા કયા હોય? તો કે એસ વિભાગ, પછી ડી વિભાગ, આ બધા ધાતુ છે. અને અધાતુ ક્યાં જોવા મળે? તો કે પી વિભાગ માં અધાતુ જોવા મળે. તો હવે આપણે કહી શકીએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ ધાતુ બનવાનું વલણ ઘટે, એટલે કે ધાત્વિક વલણ ઘટે. ધાતુ બનવાનું વલણ, ધાત્વિક વલણ એટલે શું? ધાતુ બનવાનું વલણ. અને અધાતુ બનવાનું વલણ ઘટે એટલે કે અધાત્વિક વલણ વધે. અધાત્વિક વલણ એટલે કે અધાતુ બનવાનું. તો આપણને ખબર પડી કે મિત્રો કે એસ વિભાગના શરૂઆતના ડાબી બાજુના તત્વો છે ધાતુઓ છે, જ્યારે જમણી બાજુના તત્વો છે કેવા છે? અર્ધધાતુ. હવે આપણે સમૂહની વાત કરીએ. તો સમૂહમાં તમે જુઓ, હા આપણે આવર્તમાં વાત કરી, બરોબર? હવે આપણે સમૂહમાં જોઈએ. તો કોઈ પણ સમૂહ હોય, સમૂહમાં તમે ઉપર અને આ નીચે, કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ એટલે ધાતુ બનવાનું વલણ એટલે કે ધાત્વિક વલણ ઘટે, વધે. એટલે કે ધાતુ બનવાનું. અને અધાત્વિક વલણ ઘટે એટલે કે અધાતુ બનવાનું. તો ખાસ યાદ રાખજો મિત્રો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાવ એટલે ધાત્વિક વલણ ઘટે અને અધાત્વિક વલણ વધે, અને સમૂહમાં ઉપરથી નીચે જાવ એટલે ધાત્વિક વલણ વધે અને અધાત્વિક વલણ કેવું થાય? ઘટે. ખાસ યાદ રાખજો મિત્રો. હજી આમાં તમને વધારે ડીપમાં જ્યારે આપણે વિદ્યુત ઋણતા વિશે અભ્યાસ કરીશું ત્યારે આપણને વધારે ખબર પડશે મિત્રો. ઇલેક્ટ્રોન ગુમાવવાનું મેળવવાની એ વાત જ્યારે કરશું ત્યારે પણ આપણે આ ટોપિક આવશે. એટલે ફરીવાર તમને કહું
કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ ધાતુ બનવાનું વલણ ઘટે, એટલે કે ધાત્વિક વલણ ઘટે, અને અધાતુ બનવાનું વલણ વધે, એટલે કે અધાત્વિક વલણ વધે. પછી સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો જેમ પરમાણુનું કદ વધતું જાય એમ ધાતુ બનવાનું વલણ વધતું જાય, એટલે ધાત્વિક વલણ વધે અને અધાત્વિક વલણ કેવું થાય? ઘટે. ફરી એકવાર તમને હું આવર્ત કોષ્ટકમાં દેખાડી દઉં. મિત્રો, આ સમૂહ છે, દાખલા તરીકે 15મો સમૂહ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને યુયુપી. જો ગ્રીન ઉપરના ગ્રીન છે એનો મતલબ એ અધાતુ છે, આર્સેનિક, એન્ટીમની એ કેસરી કલરમાં છે એનો મતલબ એ અર્ધધાતુ છે, અને બિસ્મથ અને યુયુપી એ વાદળી રંગથી છે એટલે એનો મતલબ એ ધાતુ છે. ઉપરથી નીચે આવો એમ ધાતુ બનવાનું વલણ વધ્યું અને અધાતુ બનવાનું વલણ કેવું થયું? ઘટ્યું. એટલે હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ મિત્રો કે ડાબીથી જમણી જાઓ એમ ધાત્વિક વલણ ઘટે અને અધાત્વિક વલણ વધે, અને ઉપરથી નીચે જાઓ એમ ધાત્વિક વલણ વધે અને અધાત્વિક વલણ કેવું થાય? ઘટે. હવે તમારી ટેક્સ્ટ બુકની અંદર એક કોયડો આપેલો છે મિત્રો, કોયડો આપેલો છે, હા અહીંયા આપેલો છે કે 3.4 કે પરમાણિક ક્રમાંક અને આવર્ત કોષ્ટકમાં સ્થાનને ધ્યાનમાં રાખી નીચે દર્શાવેલ તત્વોને તેમના ધાત્વિક ગુણધર્મના ચડતા ક્રમમાં ગોઠવો. બરાબર? તો એ કોયડો આપણે એકવાર જોઈ લઈએ મિત્રો. તો કોયડો 3.4 3.4 ની અંદર આપણને કેટલાક તત્વો આપેલા છે. કયા કયા તત્વો આપેલા છે? સિલિકોન, બેરિલિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને ફોસ્ફરસ. સિલિકોન, સોડિયમ, ફોસ્ફરસ, પછી આપેલું છે બેરિલિયમ અને મેગ્નેશિયમ. બેરિલિયમ અને મેગ્નેશિયમ આ તત્વોને ધાત્વિક ગુણના ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. કયા ક્રમમાં? ધાત્વિક ગુણના ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. બરાબર? તો ધાત્વિક ગુણધર્મમાં ચડતા ક્રમમાં ગોઠવી તો પહેલા તો આપણને પરમાણુ ક્રમાંક ખબર હોવો જોઈએ મિત્રો. તો જો સિલિકોન કેટલામું? 14મું તત્વ, સોડિયમ 11મું, ફોસ્ફરસ 15મું, બેરિલિયમ 5મું, મેગ્નેશિયમ 12મું. બરાબર? તો હવે પહેલા આને પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. તો સૌથી પહેલા કોણ આવશે? બેરિલિયમ. પછી કોણ આવશે? 5 પછી 11 સોડિયમ, પછી મેગ્નેશિયમ, પછી સિલિકોન અને પછી ફોસ્ફરસ. એટલે કે પરમાણુ ક્રમાંકનો ચડતો ક્રમ છે. તો આ આવર્ત શું મિત્રો? તે એક આવર્તમાં રહેલા તત્વો છે. તો આ તમે જુઓ તો આ ડાબી બાજુ થઈ, આ કઈ થઈ? જમણી બાજુ. તો હમણાં આપણે જોયું કે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ ધાત્વિક વલણ કેવું થાય? ધાત્વિક વલણ કેવું થાય? ઘટે. ઓકે, હાલો હવે આપણે બેરિલિયમ ને કાઢી નાખશું, કારણ કે બેરિલિયમ આવર્તમાં આવેલું છે નહીં. એટલે ખાસ યાદ રાખજો, બેરિલિયમ ક્યાં આવેલું છે? તો કે બેરિલિયમ એ મેગ્નેશિયમ ની ઉપર આવેલું છે. તમે જો બેરિલિયમ ક્યાં આવેલું છે? તો કે મેગ્નેશિયમ ની ઉપર. તો હવે તો કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ, પહેલા તમે એટલાનો ક્રમ ગોઠવો. તો અહીંયા આવું થશે. સૌથી વધુ ધાત્વિક કોણ? સોડિયમ. એટલે અહીંયા આપણે શું કરશું? ગ્રેટર ધેન કરશું. પછી કોણ આવશે? મેગ્નેશિયમ, પછી સિલિકોન અને પછી ફોસ્ફરસ. હાલો, આ એટલા 4 તત્વોનો ક્રમ થઈ ગયો. 11, 12, 14 અને 15. રેડી? હવે આપણે આ ઉપરથી નીચે જોવાનું છે. બેરિલિયમ 5મું. હવે ઉપરથી નીચે હમણાં આપણે જોયું ભાઈ સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ ધાત્વિક ગુણધર્મ કેવો થાય? વધે. અને જો ધાત્વિક ગુણધર્મ વધતો હોય મિત્રો તો તમે અહીંયા જોઈ શકો કે ધાત્વિક ગુણધર્મ વધે તો કયું વધુ ધાત્વિક ગુણધર્મ ધરાવે એવું કહેવાય? આ બંનેમાં વધુ ધાત્વિક કોણ? તો કે ઉપરથી નીચે ધાત્વિક ગુણધર્મ વધે એટલે મેગ્નેશિયમ વધુ ધાત્વિક ગુણધર્મ શું? એટલે તમે અહીંયા કહી શકો Mg ગ્રેટર ધેન બેરિલિયમ. તો તમને આ બે ક્રમ મળ્યા મિત્રો. હવે શું કરવાનું છે તમારે? તો કે પહેલા બધાને ભેગું. તો હવે જો પહેલા સૌથી વધુ ધાત્વિક ગુણધર્મ કોણ ધરાવે? તો કે સોડિયમ. પછી કોણ છે? તો કે મેગ્નેશિયમ. પણ જો મેગ્નેશિયમ કરતા બેરિલિયમનો ધાત્વિક ગુણધર્મ ઓછો છે
એટલે પછી અહીંયા આવશે મેગ્નેશિયમ, પછી અહીંયા આવશે બેરિલિયમ. હાલો, પછી બેરિલિયમ પછી કોણ આવશે? સિલિકોન, અને પછી ફોસ્ફરસ. આ બધે શું આવશે? ગ્રેટર ધેન આવશે. હવે પ્રશ્ન એ થાય સાહેબ કે બેરિલિયમ સિલિકોન કરતા શું કામ વધુ ધાત્વિક ગુણધર્મ ધરાવે? કારણ કે સિલિકોન જમણી બાજુ છે, બેરિલિયમ ડાબી બાજુ છે, એટલે ડાબી બાજુના તત્વો હવે વધુ ધાત્વિક ગુણધર્મ ધરાવે. એટલે આ તમારો યોગ્ય સાચો ક્રમ થશે મિત્રો. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, ધાત્વિક ગુણધર્મનો ક્રમ છે એ આ રીતના તમને પરીક્ષામાં 1 માર્ક્સની અંદર પૂછી શકે. ત્યારબાદ આપણને પછીનો એક કોયડો આપેલો છે, બીજો એક કોયડા નંબર 3.3. આવડો કોયડો 3.3 એ પણ આપણે એકવાર સોલ્વ કરી નાખીએ. તો 3.3 માં આપણને એવું કીધું છે કે પરમાણુ ક્રમાંક 117 Z બરાબર 117 અને Z બરાબર 120. આ હજી તત્વની શોધ નથી થઈ, પણ જો જ્યારે આ તત્વની શોધ થાય ત્યારે આ તત્વો કયા સમૂહમાં હોય અને કયા આવર્તમાં હોય એ નક્કી કરો. તો પહેલા આપણે 117 વાળાની વાત કરીએ કે Z બરાબર 117 હોય તો એ તત્વ કયા સમૂહમાં, જ્યારે તત્વની શોધ સંપૂર્ણ થાય ત્યારે કયા સમૂહમાં આવે, કયા આવર્તમાં આવે. તો હવે એ નક્કી કરવા માટે આપણને પહેલા ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જોઈએ. હવે ઇલેક્ટ્રોન રચના માટે મિત્રો પહેલા આપણે શું કરશું કે 117 પરમાણુ ક્રમાંક છે એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આગળ કયું નિષ્ક્રિય તત્વ આવે? તો કે 117 કરતા ઓછું. કયું છે? તો કે રેડોન. કેટલામું? તો કે 86મું. હાલો, રેડોન છે કેટલામાં આવર્તનું છે? તો કે 6થા આવર્તનું છે. જો હું તમને ડાયરેક્ટ ઇલેક્ટ્રોન રચના લખતા શીખવાડું, બાકી તમે આખી પણ લખી શકો, બરાબર? રેડોન 6થા આવર્તનું છે, એનો મતલબ આ તત્વ 7મા આવર્તનું હોય, એટલે કે અહીંયા 7s કક્ષક આવશે. 7s. જો 7 હોય તો d કઈ હોય? તો કે 6d હોય. જો d છઠ્ઠી હોય તો f કઈ હોય? તો કે 5f હોય. કારણ કે એક એકમ હંમેશા ઓછું, n-2 n-1 ને ns. બરોબર. હવે જોજો, રેડોન 86. ફરી એકવાર કહી દઉં, 117 પરમાણુ ક્રમાંક છે એટલે આગળ છે એ એની કરતા ઓછો પરમાણુ ક્રમાંક વાળું ઉમદા વાયુ આપણે મૂકશું. તો કયું ઓછું છે? તો કે રેડોન. પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 86. રેડી? હવે તો કે રેડોન છે એ કેટલામાં આવર્તનું છે? 6થા આવર્તનું છે. એનો મતલબ આ તત્વ છે એ 7મા આવર્તનું હોય, એટલે વધુ પરમાણુ ક્રમાંક વાળું હોય. તો 7મા આવર્તનું હોય તો શેલી કક્ષક એની 7s હોય. 7 હોય, sp df જે હોય, પણ 7 હોય, કા s હોય કા p હોય. જો 7s હોય તો d કઈ હોય? 6 હોય, કારણ કે આપણે ઇલેક્ટ્રોન રચનામાં લખી n-1. તો 7 - 1 એટલે 6 થશે. જો તો f કઈ હોય? તો કે n-2. તો હવે તમે ઇલેક્ટ્રોન ભરો તો f માં 14, d માં 10 અને s માં 2. તો હવે ગણો 86. 86 ને 4 90, 90 ને 10 કેટલા છે? 100, 100 ને 10 110, 112. પણ આપણે પાસે 117 છે એટલે હજી ઘટે. તો 7s પછી કઈ આવે? 7p. એમાં 5 નાખો એટલે 117 થઈ ગયા. હવે આપણને ખબર પડી ગઈ કે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ p કક્ષકમાં દાખલ થયો. તો આ તત્વ p વિભાગનું તત્વ હોય, p વિભાગનું તત્વ છે. તો હવે તમે જુઓ, આની ઇલેક્ટ્રોન રચના આવી થઈ ns2np5. તો એવી ઇલેક્ટ્રોન રચના કોની છે? હેલોજન તત્વની. કારણ કે હેલોજન એટલે કે સમૂહ 17 એની ઇલેક્ટ્રોન રચના આપણે આવી લખીએ ને ns2np5. સામાન્ય ઇલેક્ટ્રોન રચના p વિભાગ તમે જોજો એટલે ખ્યાલ આવી જશે. તો એનો મતલબ આ સમૂહ 17 નું તત્વ હશે. કયો આવર્ત? તો કે શેલી કક્ષક 7મી છે, એનો મતલબ આવર્ત 7 હોય. આવર્ત 7માં હોય એટલે આપણે કહી શકીએ જ્યારે આ તત્વની શોધ થાય ત્યારે એ 7મા આવર્તમાં આવે અને સમૂહ 17 એટલે કે હેલોજન સમૂહમાં એ તત્વને સ્થાન મળે. એવી જ રીતના આપણે 120 પરમાણુ ક્રમાંક વાળા તત્વની વાત કરીએ. આ તમે તમારી નોટબુકની અંદર લખી નાખજો. તો 120 પરમાણુ ક્રમાંક વાળા તત્વની વાત કરીએ, Z બરાબર 120. તો હવે આપણે આની આગળ કયું નિષ્ક્રિય તત્વ મૂકી શકીએ? તો કે 118 પરમાણુ ક્રમાંક ધરાવતો. તો 118 તો આપણને તત્વોની સંપૂર્ણ શોધ નથી એટલે આપણે IUPAC પ્રમાણેનું નામકરણ કરશું. 1 એટલે અન એટલે યુ, પાછો 1 એટલે અન એટલે યુ, અને 8 એટલે
ક્વાટ એટલે કે ક્યુ એટલે કે આ નિષ્ક્રિય તત્વ શું 118 પરમાણુ ક્રમાંક ધરાવતું. કેટલામાં આવર્તમાં આવેલું છે આ 118? તો કે આવર્ત નંબર 7. તો એનો મતલબ કે આ તત્વ 120 પરમાણુ ક્રમાંક વાળું તત્વ છે એ 8મી કક્ષકમાં ગોઠવેલું છે, કારણ કે 8મા આવર્તનું તત્વ છે. તો 118 અને 8s 2, તો એનો મતલબ છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં આવ્યો એટલે કે s વિભાગનું તત્વ શું. પછી બીજા સમૂહ 2 નું તત્વ શું, કારણ કે સમૂહ 2 ની ઇલેક્ટ્રોન્સના ns2 થાય. એનો મતલબ આ બીજા સમૂહનું તત્વ શું. છેલ્લી કક્ષક 8મી છે એનો મતલબ કે આવર્ત 8મું તત્વ શું. તો આપણે કહી શકીએ મિત્રો કે જ્યારે 120 પરમાણુ ક્રમાંક વાળા તત્વની શોધ થાય ત્યારે એ સમૂહ 2 અને આવર્ત 8માં મૂકી શકાય. આગળ આપણે પરમાણુ ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી છે એ આની આગળના લેક્ચરમાં જોઈશું મિત્રો. આજનો લેક્ચર છે એ આપણે આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.